બોલો. 40 વર્ષથી ચૂંટણી લડે છે, ખુરશીઓ રોકીને બેઠા છે, છતાંય જનતાનો વિકાસ કર્યો નથી. એમ છતાં આજે એમનો વિરોધ થઈ રહ્યો છે કે તમારે ચૂંટણી લડવાની નથી, તમારી ટિકિટ કેન્સલ થવી જોઈએ. તો હજી તો આ લોકોને ચૂંટણી લડવાનો મોહ કેટલો છે એ તો જુઓ તમે. જે રીતે એક ક્ષત્રિય સમાજ, પૂરો ક્ષત્રિય સમાજ એક ભારતીય જનતા પાર્ટીના નેતા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, એમ છતાં પણ આ સાહેબને હજી ચૂંટણી લડવાનો મોહ છે. એ તો તમે જુઓ. ખરેખર જો હું નેતા હોઉં અને મારો આવો વિરોધ થતો હોય ને તો ચૂંટણી લડવાની તો વાત એક બાજુ, સાહેબ આજીવન ચટણી પીવાનું બંધ કરી દઉં. પણ આ સાહેબને તો હજી ખુરશી એટલી વાલી લાગે છે, ખુરશી એટલી વાલી લાગે છે કે એના માટે મન ફાવે એવા નિવેદનો સાંભળવા માટે પણ આ તૈયાર છે. વિચાર કરો તમે, આમાં ક્યાંથી ભારત દેશ આગળ આવે? યુવાન યાવને કોઈને ચાન્સ દેવો નથી. જે લોકો વર્ષોથી ગાભા મારે એને એક મોકો દેવો નથી. અને 40 વર્ષથી ચૂંટણીઓ લડે છે, આજે વિવાદમાં ફસાઈ ગયા પછી પણ એને ટિકિટ કેન્સલ કરવી નથી. ત્યારે એક ક્ષત્રિય સમાજના વ્યક્તિએ જે રીતે રૂપાલા સાહેબના ધજાગરા ઉડાડી નાખ્યા છે, ઇજ્જત આબરૂના કાંકરા કરી નાખ્યા છે, એમનું નિવેદન તો તમે જરાક સાંભળો. રૂપાલાજી એવું કીધું કે ભાઈ ક્ષત્રિયો તો માફી આપવા માટે એક જાણીતા છે કે કોઈ પણ હોય એમાં તમે માફી કોઈની ગરદન વાળી લો ને પછી પાઘડી પહેરાવો એનો મતલબ ખરો? અને આટલી બધી અભદ્ર, આટલી ખરાબ ટિપ્પણી આજ દિન સુધી ભારતમાં ઇતિહાસમાં કોઈએ નથી કરી. એટલે આનું તપાસ કરો. આ મોહમ્મદ ગોરી તો નથી આ ઓલાદ. આની તપાસ કરો, કારણ કે આવું શબ્દ વાપરનારના અમે ક્ષત્રિય માથા ઉતારી લઈએ છીએ. આ તો મોદીજીની રિસ્પેક્ટ કરીએ છીએ. મોદીજી આ તમારા માટે પ્રેમ છે. રૂપાલાને કહીએ છીએ તું વેમ ના રાખીશ ભાઈ, આ મોદીજી માટે પ્રેમ છે એટલે તું ફરે છે. તને માફી માંગવા માટે અમારા વિસ્તારમાં આવવા દીધો. આની ઉપર કંઈ ના હોય અને તારામાં જો થોડી શરમ હયા હોય ને, લાજ હોય ને, તો ડૂબી માર. તું કયા મોડે ઇલેક્શન લડે છે ભાઈ? તું શરમ આવી જોઈએ તને. કયા મોડે લડે છે? સાંભળ્યું ને? ત્યાર પછી ખમો ઉભા રહ્યો, હું તમને એક બીજું પણ નિવેદન સંભળાવું છું. જે રીતે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરો એક ક્ષત્રિય સમાજની માંગ છે, તો હવે એક મહિલાએ તો એવું નિવેદન આપી દીધું કે સાંભળીને મારા કાન દુખી ગયા. એ મહિલાએ તો એવું જ કીધું કે ભાઈ ટોળા વડે કાંઈ કામ થવાનું નથી. રૂપાલાની ટિકિટ કાપવાની તમે વાત કરો છો તો એના બદલે રૂપાલાને જ કાપી નાખો. આવું આપણે સાંભળો, એ મહિલા જે બોલ્યા એ તમે સાંભળો તો ખરા એક વખત. ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. આ કઈ પગલા લેતા નહીં એનું કારણ છે. આ બધા ટોરે થાવ એના કરતા કરી બદલાવો એ મહત્વનું છે. બધા ટોરે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો, રૂપાલાને જ કાપી કાઢો, એ જ મહત્વનું છે. હવે જે કઈ કરો ને પાકો નિર્ણય કરો. જય શ્રી રામ. જો બોલો, ઇજ્જત આબરૂના કાંકરા થઈ ગયા છતાંય આને હજી મોહ માયા જાતી નથી. હજી તો ચૂંટણું લડવું જ. બોલો, તમારે એક ટિકિટ જાતિ કરો. ક્ષત્રિય સમાજ આખો તમારા વિરોધમાં છે, એટલે તમારે સમજીને કહી દેવું પડે કે આ ચૂંટણી હું નહીં લડું. પણ આને તો કોણ જાણે હજી કેટલું ભેગું કરવું છે, કેટલા ખેડૂતોના ગળા કરવા છે, સમજાતું નથી. ચૂંટણી નથી કેન્સલ કરવી, બોલો, ટિકિટ નથી જાતિ કરવી. વિચાર તો કરો તમે.